નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. સાબરકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી ભાવુક થયા. તો તુષાર ચૌધરી પણ ઉમેદવારી પત્ર ભરતા પહેલા સભામાં તુષાર ચૌધરી ભાવુક થયા. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. ગઈકાલે બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબહેન પણ ભાવુક થયા હતા. તો સાબરકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર છે તુષાર ચૌધરી, જેઓ ઉમેદવારી પત્ર ભરતા પહેલા સભામાં ભાવુક થયા. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ક્ષિતિજ. ક્ષિતિજ, તુષાર ચૌધરી સભામાં ભાવુક થયા હતા. ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગઈકાલે ગેનીબેન પણ ભાવુક થયા હતા. શું વિગતો છે? કૃષ્ણા, કોંગ્રેસ દ્વારા આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ત્યારે હિંમતનગરના અશોક વાટિકામાં આવેલા પાર્ટી પ્લોટ ખાતે સભા યોજાઈ હતી. આ સભામાં 7,000 થી વધુ કોંગ્રેસી કાર્યકરો ઉમટી પડ્યા હતા. ત્યારે ખાસ કરીને ખેડબ્રહ્મા વિજયનગર પોશીના કે જ્યાં ડોક્ટર તુષાર ચૌધરીના પિતાએ ત્યાં ધારાસભ્ય રહીને કામ કર્યું હતું, તે લોકો પણ મોટી સંખ્યામાં હાજર હતા. બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર કોંગ્રેસના ગેનીબેન પણ હાજર રહ્યા હતા. ત્યારે ગેનીબેને ખેડબ્રહ્મા વિજયનગર અને પોશીના વિસ્તારમાં ડોક્ટર તુષાર ચૌધરીના પિતાજીએ કરેલી કામગીરી બાબતે વાતો કરી હતી અને ત્યાં હાજર જે મોટી ઉંમરના આદિવાસી હતા તે લોકોએ આ વાતને વધાવી લીધી હતી. આ વાત સાંભળીને ડોક્ટર તુષાર ચૌધરીની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેઓ રડવા લાગ્યા હતા અને બાદમાં તેમણે પોતાના પ્રવચનમાં પોતાના પિતાની જે કામગીરી છે તેને જ પોતાની રીતે આગળ વધારવાની તેમણે વાત કરી હતી. જી કૃષ્ણ. ક્ષિતિજ, ભાજપમાંથી શોભનાબેન બારૈયા અને કોંગ્રેસમાંથી તુષારભાઈ ચૌધરી આજે ઉમેદવારી પત્ર ભર્યું છે, ત્યારે બંને પક્ષોમાં કેવો ઉત્સાહ જોવા મળ્યો હતો? આજે ભારતીય જનતા પાર્ટીએ પણ સભા રાખી હતી વૈશાલી ગ્રાઉન્ડમાં અને કોંગ્રેસ દ્વારા પાર્ટી પ્લોટ ખાતે સભા રાખવામાં આવી હતી. કોંગ્રેસમાં 7,000 કરતા વધુ લોકો ઉમટી પડ્યા હતા, સ્વૈચ્છિક રીતે આવ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસે આ વખતે સ્ટેજ ઉપર એક પણ ખુરશી રાખી ન હતી. બધા જ હોદ્દેદારો, ભારતીય જનતા કોંગ્રેસના હોદ્દેદારો તમામ નીચે બેઠા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વૈશાલી ગ્રાઉન્ડ ખાતે. ત્યાં ઇકો મૂકવામાં આવી હતી, ગામે ગામથી ઇકો મૂકવામાં આવી હતી અને છેલ્લા 2 દિવસથી એક મેસેજ પણ ફોરવર્ડ થયો હતો કે કોઈ પણ ડેરીના ચેરમેને કોઈ પણ ડેરીના સભાસદોને આ કાર્યક્રમમાં મોકલવાના નહીં. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો હતો, જેને લઈને શોભનાબેનના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી. જોકે બાદમાં ડીજેના તાલ સાથે આ લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આ લોકોએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યા હતા. ક્ષિતિજ, તુષાર ચૌધરી ભાવુક થયા હતા, ત્યારે કયો મુદ્દો હતો, કઈ વાત પર ચર્ચા થઈ રહી હતી, તે મામલે તેઓ ભાવુક થયા? સાબરકાંઠા જિલ્લાના આદિવાસી તાલુકા ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરમાં નિરક્ષરતા વધારે હતી. ત્યાંના લોકોને નોકરી સુધી પણ ખબર ન હતી. ત્યારે ચિમનભાઈ ડોક્ટર તુષાર ચૌધરીના પિતાએ ત્યાં એ લોકોને સાક્ષર કર્યા, સ્કૂલો ખોલેલી, ત્યાં એ લોકોને નોકરી કરતા કર્યા. અત્યારે હાલ સચિવાલયમાં પણ જોઈએ તો એસટી સમાજના લોકો મોટી સંખ્યામાં નોકરી કરી રહ્યા છે. ત્યારે તે બધો પ્રતાપ ડોક્ટર તુષાર ચૌધરીના પિતાને કારણે હોવાની વાત નીકળી હતી અને તેને લઈને ડોક્ટર તુષાર ચૌધરી ભાવુક થયા હતા. જી, આભાર ક્ષિતિજ સમગ્ર માહિતી આપવા માટે. તો તુષાર ચૌધરી સભામાં ભાવુક થયા હતા અને ત્યારબાદ તેઓ ઉમેદવારી પત્રક ભરવા માટે પહોંચ્યા હતા. સાબરકાંઠા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર તુષાર ચૌધરી ફોર્મ ભરતા પહેલા ભાવુક થયા. સાબરકાંઠાથી ફોર્મ ભરવા માટે તુષાર ચૌધરી પહોંચ્યા હતા, જ્યાં જંગી જન સમર્થન જોઈને તેઓ ભાવુક થઈ ગયા. ગઈકાલે બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ સ્ટેજ પરથી સંબોધન કરતા ભાવુક થયા હતા. બનાસની બેન ગેનીબેનના નારા સાંભળતાની સાથે જ ગેનીબેન ભાવુક થયા. જ્યારે સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર પણ રેલી કરતા સમયે જંગી સમર્થન જોઈને ભાવુક થયા. ત્યારે સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી પણ ફોર્મ ભરવા જતા પહેલા તેમના પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરીને ભાવુક થયા હતા.